હા હા, વચ્ચે નાખો, તમે નાખો, નાખી દો તમે. હા પટમાં તમે નાખ, વેરી દો વેરી દો વેરી દો વેરી દો. જટાશંકર મહાદેવથી દેખાય છે અને ક્યાંથી રોપવે દેખાય છે. આ જો રોપવે જાય છે, જો રોપવેની ટ્રોલી જાય છે. જટાશંકર મહાદેવ છે જુનાગઢનું, ત્યાંથી જુઓ આ ટ્રોલી જાય છે. હેલો, જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ. ગિરનાર તળેટીમાં આવ્યા છીએ જુનાગઢની. ખૂબ સરસ માહોલ છે, થોડી થોડી ઠંડી છે અને અમે જટાશંકર જઈએ છીએ. તો આ વિડીયો આપ અચૂક જુઓ, એના રસ્તાઓનું, એના આખો માહોલ જે જંગલનો છે ને એ શક્ય એટલું તમને બતાવશું. તો ચોક્કસ આ વિડીયો તમે જુઓ, જટાશંકરનો માહોલ માણો. તો આવો, વેલકમ ગાઈઝ. જુઓ આ જંગલનો માહોલ છે. જો પેલા બેન આવે છે. સવારના 10 વાગ્યાથી અમે અહીં ચાલુ કર્યું ચડવાનું. ચાલવા માંડો મંજુબેન. તમારે ન્યા જવું છે કદા? હા, અમારે જટાશંકર જવું છે. તમે એકલા આવો છો બેન? મારે ઘરે બેન છે પણ ગીરી પગને દુખતા ને વેલા હાલતા કરી દીધું. હા હા, તો નિરાતે બેન. અચ્છા. જો બેન એકલા આવ્યા છે, જટાશંકર સુધી જાય છે. હા, વારે વારે આવો છો બેન? વારે તો નથી આવું ગગાતા. હે, ઊભા રહ્યો. તમે ક્યારે અહીંયા જુનાગઢ જ રહ્યો છો? જુનાગઢ રહી મધુરમાં. હા હા, તમે તો કેટલી વાર આવ્યા છો જટાશંકર? ઘણી વાર. ઘણી વાર. એકલા આવો છો? હા, 2-3 બાઈ હોય, અમે કોઈ સરસંગારી હોય, ગમે એવી. એમ? સરસ સરસ. 2-3 જાતી જ હોય. કેવી મજા આવે જટાશંકર ઉપર જાવ તો? કેવું ફીલ થાય? મજા આવે. હે, સાક્ષાત દરબારમાં, સ્વર્ગમાં આવ્યા. સ્વર્ગમાં આવી ગયા હોય એવું લાગે. હા, સ્વર્ગમાં આવ્યા. સાચી વાત છે. અહીંયા જુનાગઢથી જ આવીએ છીએ. જુનાગઢમાં એવું લાગે, તમે કોઈ પણ સ્થળે જાઓ ને તો એવું જ લાગે કે જાણે આમ કંઈક સ્વર્ગની ભૂમિનો અહેસાસ થાય કે ના થાય. પાવન ભૂમિ, સતત તમને પગ પગ ઉપર પાવનતાના એક અહેસાસ થતો હોય છે. અને મસ્ત મજાની હોય. બોલો બોલો, પ્રકૃતિ જોઈને બોલો બોલો મંજુબેન. મજા આવે પ્રકૃતિમાં, બધી આમ જંગલમાં આપણે ઓક્સિજન ફૂલ મળે, મજા આવે, ફ્રેશ થઈ જાય. એકલા નીકળી પડીએ ને? એકલા નીકળી જે અમે બે એકલા નીકળી પડ્યા છીએ. આ બેન તો સાવ એકલા નીકળી પડ્યા છે. વાહ, ચાલો આગળ વધીએ. આગળનો નજારો પણ તમને બતાવશું. ચાલો ફોટાનો લાવો લઈ લઈએ. હે મંજુબેન? જંગલને માણતા માણતા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરતાં કરતાં અમે સતત આગળ વધતા રહીએ છીએ. જુનાગઢની આ ભૂમિ પર દરેકને આવવાનું મન હોય. અમે આ ભૂમિમાં રહેતા હોય, વિડીયોગ્રાફી દ્વારા આપના સુધી પહોંચતા રહીશું. ઝાડની શાખાઓ અને પથ્થરો સાથે વાતો કરતાં કરતાં અમે આમ જ આગળ વધતા રહ્યા. જંગલ એટલે પગ પગ પર મંગળતાના દર્શન. આ મંગળતાનો લાહો ખરેખર ચોકલેટો હવે મોઢામાં નાખીએ છીએ ને ધીમે ધીમે જઈએ છીએ. એકદમ કરાર રસ્તા તો નથી પણ થાક તો લાગે છે નહીં મંજુબેન? હે, થાક લાગે છે ને? થોડો થાક લાગે. નજીક છે, રસ્તામાં છે ને ખૂબ જ વાંદરા આવે છે પણ અમે વિડીયો નથી લઈ શકતા કારણ કે નક્કી ના હોય. અમે બે જ આવીએ છીએ ને એટલે એવો ભરોસો આખી સેનાનો થતો નથી. થોડું ઘણું છે એટલે વળતા પછી વાંદરાને પધરાવી દેશું, પણ અત્યારે તો આપણે આપણા માટે રાખવું પડે એવું છે. પુષ્કળ વાંદરા છે. નાખવાના છીએ ને દાળિયા, એટલે જો બધા વાંદરાને ખબર પડી ગઈ છે તો હવે એકઠા થવા માંડ્યા છે. ચાલો નાખજો બેન, એ ડરે જ છે.
જો વાંદરા રાહ જોઈને બેઠા છે. અહીં તાપણું છે. હા તમે નાખો બેન. હા હા વચ્ચે નાખો. તમે નાખો માથે એક બે છે કઈ ઉપાધિ ન કરતા. ના 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 એવું કાંઈ નથી અમારે કરવું. વાંદરા નથી એવું, ખાલી ખાવા પીવાનું નાખી દો ને એને. જો રાહ જોવે છે બધે વાંદરા. નાખી દો તમે. હા તમે નાખી દો ભાઈ. વેરી દો વેરી દો વેરી દો વેરી દો બેન. બસ જો આમાં ચોમાસામાં પાણી જતું હોય, અત્યારે સુકાઈ ગયું છે. ઉપર ભાગવત સપ્તાહનું આયોજન છે, જે પહેલો દિવસ છે. ભાવિકો અહીંથી પૂજન કરીને જાય છે. જુઓ મસ્ત પક્ષીઓનો અવાજ આવે છે. પાણીનું બરફ આવેલું છે. ચાલો ત્યારે આપણે આગળ વધીએ. અહીંથી જટાશંકર મંદિર તરફ જવાય છે. આ કાચો રસ્તો છે ને, પગથિયા વગર. અને લખેલા છે હા. સીસીટીવી કેમેરા મૂક્યા છે. અને અહીંથી જવાય છે ને, અહીંથી નથી જવાતું. અહીંથી જ જવાય. ઓલું દૂર પડી જાય. અચ્છા, પગથિયાનો રસ્તો છોડીને આપણે આ સાઈડનો રસ્તો એરા બતાવે છે ને, એ રસ્તે આપણે હવે ટૂંકા રસ્તે આગળ વધીએ. પગથિયાના રસ્તેથી પણ જટાશંકર જઈ શકાય છે, પરંતુ એ રસ્તો થોડો લાંબો રૂટ છે, એટલે આપણે આ રૂટ ઉપરથી જઈએ છીએ. કાફી મંજુબેન કરી આપે છે. આપણે થોડાક સાઈડમાં રહીએ. ઘણા દર્શનાર્થીઓ જતા હોય છે અહીંથી. આ ટૂંકો રસ્તો છે, પગથિયા પણ જઈ શકીએ, પણ એ લોંગ રસ્તો છે. ચાલો જય ગિરનારી, ચાલો જટાશંકર, ચાલો. ઉપર કથા ચાલે છે, 3-3 કલાકની સવારે સવારે હોય છે, એનો પણ લાભ મળશે. તો ચાલો, જંગલમાં મંગલ. જટાશંકર મંદિર આવી ગયું છે. જો હવે આ મોટી મોટી શિલાઓ છે, ત્યાં બાળકો રમી રહ્યા છે. કેવી મજા આવી તને? સવારે ચાલીને આવી છો? કોણ આવ્યું તાર સાથે? અચ્છા, કથા ચાલુ છે અત્યારે, એમાં બેઠા છે. તમને મોજ પડી ગઈ ને બાકી પ્રકૃતિમાં? અચ્છા, સરસ સરસ. જો મમ્મી સાથે. ક્યાં? જુનાગઢમાં જ રહ્યો છે ને? અચ્છા, હા વાહ હા, છોકરાઓ એકલા આવતા હોય છે. ચાલો ચાલો, વિડીયોમાં આવવું હોય તો આવી જાઓ. ચાલો, હવે બેન કહે છે કે અમારા ભાઈબંધ થયા એનો વિડીયો લઈ લ્યો. ચાલો બોલો, તમારે કાંઈ બોલવું હોય જંગલ વિશે તો. जंगल में श्वास लेता है, हैं? श्वास लेता है और मिलता है. वाह. पशु पक्षी सब जंगल में रहते हैं. बोलो बोलो બોલો બોલો. હા ભાઈ, આ તો નિબંધ ચાલુ થઈ ગયો. આ જંગલનો નિબંધ. તમને જુનાગઢ કેવું ગમે છે? જુનાગઢ મૂકીને જવાનું થાય તો તમે જાઓ ખરા ક્યાંય? કાંઈ બરોડા અને બોમ્બે કે ક્યાંય જવાનું થાય તો ન જાઓ? તમે આગળ ભણશો પછી જવું પડશે ને જુનાગઢ છોડીને, હે ને? અચ્છા, પછી એ નહીં જાય. જુનાગઢમાં તમે શું યોગદાન આપશો જુનાગઢને સ્વચ્છ કરવામાં, જંગલને, કે તમે શું ધ્યાન રાખશો જુનાગઢનું? સરસ સરસ. જો બાળકોને કેટલી જાગૃતિ છે, જંગલને સ્વચ્છ રાખવાની એક નેમ છે. જય શ્રી કૃષ્ણ.
જય ગિરનારી. જટાશંકરના રસ્તે તમે મળ્યા, તમારી યાદગીરી આપણે યુટ્યુબ ચેનલમાં તમારું આવશે શોર્ટ્સ. ઓકે, ચાલો ચાલો હવે બાળકો અને બહેનોની ઈચ્છાની માન આપીને આપણે ત્રિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રગીતનું ગાન પણ કર્યું. ભારત ભાગ્ય વિધાતા હે, જય 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 હે, ભારત માતા કી. એ પલકના રૂપમાં આવી ગયા અનિમેષ પાપણ અરણી મંથન કરતા હતા ને અરણી મંથન કરતા બધા ભક્તિમય છે, રાસ લે છે, મસ્ત મજાનો માહોલ જામ્યો છે. કે અહીંયા જ્યારે ધારાસભ્ય બન્યો ને એટલે પૂર્ણાનંદ બાપુ એવું કીધું ધ્વજવંદન આપણે અહીં શરૂ કરવું છે. એટલે પહેલી વખત 26 જાન્યુઆરીથી શરૂ કર્યું છે 3 વર્ષ. એટલે દર વખતે અહીંયા આવવાનું, ગમે એ સમય હોય પણ એડજસ્ટ કરીને રાષ્ટ્રધ્વજ જટાશંકરેથી થાય. બાપુએ કીધું એટલે આવતી વખતથી 15 ઓગસ્ટથી અંબાજી ફરક છે અને જટાશંકરે ફરક છે. બસ આપણા ચરણમાં વંદન પ્રણામ. જય જટાશંકર. સલામીના ભાવ સાથે જો સાબર બેઠી છે જંગલમાં. દેખાય છે ગિરનારનો વ્યૂ, જટાશંકર મહાદેવથી દેખાય છે. અને ક્યાંથી રોપવે દેખાય છે? આ જો રોપવે જાય છે, જો રોપવેની ટ્રોલી જાય છે. જટાશંકર મહાદેવ છે જુનાગઢનું, ત્યાંથી જુઓ આ ટ્રોલી જાય છે, રોપવેની ટ્રોલી. જો તમને અહીંથી ગિરનારના દર્શન કરાવીએ, જટાશંકર મહાદેવ આવ્યા છીએ અને તમને ગિરનારના દર્શન કરાવીએ. બાય. શું કે જટાશંકર? બહુ મજાનું છે, બહુ સરસ છે, ફેરા જેવું સ્થળ છે, મસ્ત મજાનું છે. જટાશંકર જંગલમાં એકવાર અચૂક આવો. જુનાગઢ મસ્ત મજાનું ચેનલને ગમ્યો હોય વિડીયો તો સબસ્ક્રાઈબ કરજો. ફરીને મળીએ. જય શ્રી કૃષ્ણ.